થી બનેલા હિન્દુ સમાજમાં એકતાનો અભાવ છે। આ નિવેદન કોણે આપ્યું છે પણ આપને કહી દઈએ। આ નિવેદન આપ્યું છે ભાજપના નેતા અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે। મહેસાણાના એક સામાજિક કાર્યક્રમના મંચ પરથી નીતિન પટેલે હિન્દુ એકતાનો મુદ્દો ઉઠાવ્યો। નીતિન પટેલે દાવો કર્યો કે આપણામાં હિન્દુ એકતા ઓછી છે જ્યારે જ્ઞાતિ એકતા વધુ છે। નીતિન પટેલે હિન્દુઓને જ્ઞાતિ જાતિના વાળા તોડીને એક થવા હાકલ કરી અને હિન્દુઓના નામે એકતા વધારવા પર ભાર મૂક્યો। તેઓએ આરોપ લગાવ્યો કે જ્ઞાતિની વાત હોય તો સમાજના બધા લોકો એક થઈને ઊભા થઈ જાય, પરંતુ જ્યારે દેશ, સંસ્કૃતિ અને ધર્મની વાત હોય તો લોકોને શોધવા નીકળવું પડે। કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે। જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે। પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે, કોઈ જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ કે તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે।